ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનને ચારો ખાને ચેત કર્યું હતું। આતંકી ઠેકાણાઓને ભારતે નિશાને લીધા હતા। જો કે એ ઓપરેશન લોન્ચ કરતા પહેલા ભારતે અનમેન્ડ એરિયલ વ્હીકલનો ઓપરેશનમાં ઉપયોગ કર્યો હતો। અનમેન્ડ એરિયલ વ્હીકલ એટલે પાયલટ વિનાના ડ્રોન। ડીઆરડીઓ દ્વારા આ ડ્રોન તૈયાર કરવામાં આવ્યા। સુખોઈ અને મિગ જેવા દેખાતા જ આ એરક્રાફ્ટ હતા કે જેમાં કોઈ પાયલટ નહોતો। ફક્ત અને ફક્ત એક એરિયલ મેપિંગ સર્વે માટે, એક અંદેશો મેળવવા માટે કે આખરે જો એરક્રાફ્ટ ત્યાં પહોંચે છે તો પાકિસ્તાનનો શું જવાબ હોઈ શકે છે, ક્યાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ છે, પાકિસ્તાન સામે કેવું પ્રત્યુત્તર આપે છે, એ ચકાસવા માટે આપણે વિધાઉટ પાયલટ એરક્રાફ્ટ મોકલ્યા હતા, જે આપણા ડીઆરડીઓ તૈયાર કર્યા હતા અને એમાં જ પાકિસ્તાન ચકમો આપણે ભારતે એને આપ્યો હતો અને પછી એક સાથે 9 આતંકી સ્ટ્રાઇક કરવામાં આવી હતી। એક અલગ અલગ ઠેકાણા ઉપર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। આ અંગે જાણકારી આપશે અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। જી ઉમંગ। વિકાસ, તમને એક એમના મંત્રી છે એમનું નિવેદન પાકિસ્તાનની સંસદમાં યાદ હોય તો ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં અને સંસદમાં પણ પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આપણે પાકિસ્તાને, મતલબ આપણે એટલે કે પાકિસ્તાને કે જે આ ડ્રોન આવ્યા એનો હુમલો કેમ ના કર્યો, એટલે પાકિસ્તાને એ વખતે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું કે ભાઈ આપણી એર ડિફેન્સ સિસ્ટમ જ્યાં લાગેલી છે એ લીક ના થઈ જાય એટલા માટે કે આપણે એમણે હુમલો નહોતો કર્યો। પરંતુ ભારતની રણનીતિ એ કોઈ સમજી નથી શક્યું અને ભવિષ્યમાં પણ કોઈ નહીં સમજી શકે। અનમેન્ડ જે ડ્રોન હતા એ પહેલાં ઉડાડવામાં આવ્યા, એટલે કે પાયલોટ વગરના ડ્રોન હતા। એટલે જ્યાં જ્યાં એમને એમ લાગ્યું કે ભાઈ આ તો આવી ગયા છે, એમાં સુખોઈ આવી ગયું ને ફાઇટર જેટ આવી ગયું અને એમાં બિચારું ગભરાઈ ગયું અને ગભરાયેલું પાકિસ્તાનને બહુ સૂઝ ના પડી એટલે એને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી। હજી સિસ્ટમ એક્ટિવ કરે ત્યાં તો હાપોર કરીને ડ્રોન જે છે આપણું એ બી અનમેન્ડ જ છે એ ઉડાડ્યું અને ત્યાં જે અને જે ડિફેન્સ સિસ્ટમ હતી, કારણ કે એમને એવું હતું કે ભાઈ આપણી એર ડિફેન્સ સિસ્ટમો ક્યાં ક્યાં ગોઠવેલી છે ભારતને નહીં ખબર પડે, પરંતુ એ પહેલાં જે ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા કે જે ફાઇટર જેટ જેવા જ દેખાતા હતા એનાથી જ આપણને એમના જે પણ જગ્યાના લોકેશન હતા એ લોકેશન મળી ગયા અને પછી હાપોર કરીને જે ડ્રોન હતું એ ઉડાડવામાં આવ્યું અને એના થકી જ આખી એર સિસ્ટમ જે હતી, એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાની નેસ્તો નાબૂદ કરી દેવા। પછી વારો આવે છે બ્રહ્મોસનો। હજી તો આપણા ફાઇટર જેટ તો ક્યાંય પણ એવું નિવેદન નથી આવ્યું અથવા તો ક્યાંય પણ એવું ઉલ્લેખ નથી થયો કે ભાઈ આપણે આપણી બોર્ડર ક્રોસ કરી અને પાકિસ્તાનમાં જઈને ઉડાડ્યા હોય, કારણ કે આપણે તો આપણી જે મિસાઇલો છે એની રેન્જ અને જે આપણા રાફેલથી માંડીને જેટલા પણ ફાઇટર જેટ છે એ એની ક્ષમતા ધરાવે છે કે ભારતની સીમામાં રહીને જ પાકિસ્તાનને નેસ્તો નાબૂદ કરી શકે। અને જ્યારે હાપોર ઉડાડ્યા પછી જે એર ડિફેન્સ સિસ્ટમ હતી એ નેસ્તો નાબૂદ કર્યા પછી વારો આવે છે હવે એમના એરબેઝનો અને ત્યાં જે બ્રહ્મોસ છોડવામાં આવી અને ત્યારબાદ એમના એરબેઝ જે સિસ્ટમ હતી અને એરબેઝ જે હતા એ એને ડિસ્ટ્રોય કરવામાં ભારતને ખૂબ મોટો ફાળો મળ્યો છે। એટલે ખૂબ મોટી રણનીતિ ઓપરેશન સિંદૂરમાં વાપરવામાં આવી ને આનો જ ક્યાંક ચકમો છે પાકિસ્તાનને લાગ્યો કે જે ડાઈ સુફિયાની વાતો કરતું હતું કે ભાઈ અમારી એર ડિફેન્સ સિસ્ટમ લીક ન થઈ જાય એટલે આપણે વળતો જવાબ ના આપ્યો, પણ ગભરાયેલા પાકિસ્તાન અને એમના જે કહેવાય કે મૂર્ખ મંત્રીઓને પણ એ ખબર ના પડી કે આ કોઈ ફાઇટર જેટ નથી પરંતુ આ અનમેન્ડ જે ડ્રોન છે એ ડ્રોન ઉડ્યા છે અને ત્યારબાદ પછી પણ જે ડ્રોન ઉડાડવામાં આવ્યા એ પણ એટલા તાકાતવાળા હતા કે એની એર ડિફેન્સ સિસ્ટમને લીક કરી નાખે અને એને નેસ્તો નાબૂદ કરી નાખે અને એના પછી આપણી એક ફાઇટર મિસાઇલ જેને કહીએ આપણે બ્રહ્મોસ, એના થકી તમામ જે 3 થી 4 એરબેઝ હતા એને પણ નેસ્તો નાબૂદ કરવામાં ભારતને સૌથી મોટી સફળતા મળી છે। બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ। અને આ જ ટેકનિક હતી ભારતની, આ જ સ્ટાઇલ હતી ભારતની। પ્રધાનમંત્રી મોદી પણ કહ્યું હતું હવે અમે એવે અટેક કરીશું કે એમાં એ સ્થળ પણ અમારું હશે અને એ સ્ટાઇલ પણ અમારી હશે। આ સ્ટાઇલથી ભારતે પાકિસ્તાનના 11 એરબેઝને નેસ્તનાબૂદ કરી નાખ્યા।